રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર સતત ત્રીજા દિવસે ધરણા યથાવત છે। પીજીવીસીએલમાં જીએસ 4 મુજબ ભરતી કરવાની માંગ છે। ઉર્જા મંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત ત્રીજા દિવસે લડત ચાલુ છે। પીજીવીસીએલ દ્વારા પોતાના જ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી। ભરતીને લઈને જગ્યા ખાલી હોવાની માહિતી આરટીઆઈ હેઠળ સામે આવી હતી। આરટીઆઈ હેઠળ ખોટી માહિતી આપવામાં આવી હોવાનો પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો હતો। પેલા 72 કલાકથી ખાધા કડકતી ઠંડીમાં તડકામાં બેઠી અને આ વિદ્યાર્થીઓ ધરણા કરી રહી છે। ખાસ માંગણી એ છે કે જે પીજીવીસીએલ જીએસઓ 4 મુજબ ભરતી કરવાની હોય છે એ આજ સુધી ભરતી કરીને ત્યાં તમામ ઉમેદવારો ક્વોલિફાઈડ ઉમેદવારો છે, 90 માર્ક વાળા ઉમેદવારો છે। ત્યારે ક્લાસ 4માં જો 90 માર્ક હોય તો એ ખૂબ વિશેષ વાત કહેવાય। જ્યારે જીએસઓ 4 મુજબ ને આ લોકોને ભરતી કરવાની વાત આવી ત્યારે ફરી ગયા કે ભાઈ અમારી પાસે જગ્યા નથી, પણ આરટીઆઈમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 365 જગ્યા તો ખાલી આ 8 ડિવિઝનમાં છે। આવા કુલ 46 ડિવિઝનો છે। તો સરકારને અને પીજીવીસીએલ ભરતી કરવામાં વાંધો શું છે? અમારી એક જ માંગણી છે કે જે આ વિદ્યાર્થીઓ છે જે મેરિટ લિસ્ટમાં આવે છે, જે વેઇટિંગ પીરિયડ પૂરો થવા ઉપર છે, ઘણાની ઉંમર મર્યાદાઓ પૂરી થાય છે, તો એવા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેઠવાના છે। અમે લોકોએ 2 વર્ષ એપ્રેન્ટિસ કરી અને 2 પરીક્ષાઓ પાસ કરી, ઓલ ટેસ્ટ 2 વખત આપી અને અહીંયા આવ્યા છીએ। છેલ્લે અમે 90 માર્ક સુધી અમે પહોંચ્યા છીએ, પણ હજી સુધી અમારો અંદરથી એવો એક પણ 2 થી 4 માંગ છે અમારી, જેની એક પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી। અમારી માંગ છે જીએસઓ 4 મુજબ ભરતી કરો અને કાં તો અમારી સમય મર્યાદા વધારજો। અમારી સમય મર્યાદા પૂરી થવામાં છેલ્લા 13 દિવસ રહ્યા છે। અમે 3-4 વખત અહીંયા આવી ગયા છીએ। આ લોકો એમ કહે છે ભરતી કરશું પણ ક્યારે કરશું? ભરતી કરશું પણ ક્યારે કરશું? અમે અમારી માંગ પૂરી થઈ જાય તો અમે સંતુષ્ટ છીએ। અમારા હવે કાલથી 1-2 લોકો એવા છે કે જે ભૂખ પણ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા છે। તો આ અમારી માંગ પૂરી થાય, જીએસઓ 4 મુજબ ભરતી થાય, કાં તો સમય મર્યાદા વધે। જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન જારી રાખશું।